શિવ અને શક્તિની પરંપરા છે. શક્તિ વગર શિવ અધૂરો છે અને શિવ વગર શક્તિ અધૂરી છે. એક સિક્કાની બે બાજુ છે. આપણી કોઈ પણની પરંપરા હોય ને એ બાપ દાદાના ઉપર હાલે. કોઈ પણની પરંપરા બાપ દાદા ઉપર હાલે, પણ જનેતાના ઉદરમાં જે પાકે ને આપને ટેકા દેવો થાય. એટલે બે પરંપરા મહત્વની છે. એટલે શિવ અને શક્તિની વંદનાથી મારો મોસાળ આ બધાય પરિચય કહેશો. દુલાભાઈ પૂજ્ય ભગત બાપુ મારું મોસાળ થાય એ જગદંબાની સ્તુતિ કરતા લખે છે. માત્ર છો તેવી કરુણ કરાલમ નાદ નદાલમ ભક્તાલમ વિકરાલમ કાળમ દોમ બજાળમ દોડમ ચાલમ જગદંબાની આરાધના કરે, એની જનેતાઓ એની આરાધના કરે, બરાબર છે. પણ મૂંગા પશુ પક્ષી હોય ને એને એના બાળક કેટલું વાલું હોય. સિંહણ, તમે જંગલમાં જાઓ અને સિંહણને જોવો ને એ બીજાના બચ્ચાને ફાડી નાખે, મારી નાખે. પણ શું કામ? કે પોતાના બચ્ચાનું પેટ પાળવા માટે. માં તો માં છે ને, અને માં પ્રત્યેનો પ્રેમ હોય. ઘણા કાર્યક્રમમાં કહું છું, આજે પણ આપને યાદી અપાવું. એક સુંદર ભાઈ તબલું વગાડે, એવો નાલ વગાડવા વાળો સુંદર નાલ વગાડે છે અને નાલની થપાટ લાગે અને